તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં તો છો ને? આજ છે ને ભાઈ આપણે હોમ ટૂરનું તમને વિડીયો દેખાડવાનો છું કે આપણે રહેવી છીએ અને આપણું ઘર કેવું છે અને કેટલા મકાન છે. તો આજ વિડીયોમાં હું તમને બતાવીશ અને વિડીયોમાં અંત સુધી બની રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ છે ને પહેલાં તો આપણે નીચે જઈ અને પછી તમને દેખાડીશ કે આપણી પાસે કેટલા મકાન છે. તો પહેલું એવું આપણું નાનું ઘર તમને દેખાડવું. તો આ જો ભાઈ છે ને, આ પહેલું આપણું ઘર છે અને આમાં છે ને ભાઈ અત્યારે બકરા બાંધે છે. તો આ પહેલું ઘર અને આની પાસે ને આપણે ગાડી મૂકવાનું છે બધું અને આની પાસે છે. તો આ છે આપણું પહેલું ઘર ને અહીંયા પહેલાં આપણે રહેતા, પણ અત્યારે છે ને ભાઈ બકરાનું કરી નાખ્યું છે અને અત્યારે આમાં બકરા આપણે બાંધવી છીએ. તો આ છે આપણું પહેલું ઘર અને બીજું ઘર તમને દેખાડું. તો બીજું ઘર આપણે છે ને ભાઈ વાળામાં છું. તો હવે આપણે બીજું જોવા જઈએ ને, જો આ છે ને ભાઈ આપણે બકરાનું સાપરું બનાવેલું છે. આની પાસે ને બકરાને બાંધવાના છે અને આ છે ને એ આ ગાડીડા માટે ઘેટા માટે છે. તો વરસાદ આવ્યો હોય ને તો ભાઈ એની હેઠે ઊભા રહે, તો આ ઘેટા માટે બનાવેલું છે અને આ છે ને ભાઈ એ બકરા માટે બનાવેલું છે. તો આ બે પહેલાં છે ને આપણા જે નાના નાના બચ્ચા માટે અને બકરા માટે બે તમને બતાવ્યા ને. તો હવે છે ને ભાઈ મેન મકાન જોવા જઈશું કે આપણું મેન મકાન કેવા છે. તો ચલો આપણે જઈએ. તો હવે છે ને ભાઈ ફાઇનલી આપણું ઘર દેખાડવા જઈ રહ્યો છું અને આ તમે જુઓ ને, તો આ આપણું પહેલાં ઘર બનાવ્યું હતું એ ઘર છે અને આમાં 2 રૂમ છે. અને પહેલાં તો જવા અહીં ખાટ આવી જાય છે અને પહેલાં રૂમમાં જઈએ આપણે. અહીં ક્યાં પાણીયારું છે અને આ છે રૂમ. અહીંયા LCD ખાટલો અને બધું. આ મારા મમ્મીનો રૂમ છે, એનો રૂમ હતો અને આ છે ને ભાઈ આપણો રૂમ છે. અને આપણા રૂમમાં જોઈ અને આની પાસે સામે કબાટ છે અને શેટી હતી ને એ બધી ખોલીને મૂકી દીધી છે સામે છે ને. અત્યારે છે ને ખાલી ખાટલો જ છે અને આ બધા ગોદડા ને એવું બધું ટીંગાય છે અને પંખો અને કબાટ ને ગાડલું જો અહીંયા મૂકી દીધું છે. તો આપણા ઘરમાં જો આવું કાંક છે. અને હવે ભાઈ જવાનું છે આપણા ભાઈના ઘરમાં. આપણા ભાઈનું ઘર નવું બનાવ્યું છે ને, તો ઇમેજિન જોવાનું છે કે એમાં શું વસ્તુ છે. અને તમે આમ જોવામાં જુઓ, આમાં અત્યારે એટલું બધું સજાવ્યું નથી, પણ ભાઈ છે ને અત્યારે જેટલું બન્યું ને એટલું બનાવેલું છે. તમે જો છે ને આ શેટીના બધા નોખા નોખા ભાગ પડેલા છે અને આવું છે આપણું ઘર ને ભાઈ. આ છે ને મારા મમ્મીનું ઘર છે, પણ ભાઈ આમાં છે ને LCD ચાલુ છે ને એટલે કોપીરાઇટ આવે ને એટલે આપણે એમાં સૌથી નથી બતાવી શકીએ, કેમ કે અત્યારે LCD ચાલુ છે એમાં કોપીરાઇટ આવે છે. અને એમાં તમે જોઈ શકો છો અત્યારે LCD ચાલુ છે અને આનપા પાણીવાળું છે અને આ ઘરમાં આનપા પાણીવાળું, પણ અહીંયા કાંઈ મૂક્યું નથી. હવે છે ને ભાઈ કબાટ બનાવવાનો વિચાર છે, તો અહીંયા કબાટ બનાવી નાખશું. અને હવે છે ને ભાઈ આપણા ભાઈના ઘરમાં રહીશું. આપણા ભાઈનું નવું ઘર બનાવ્યું તો એમાં રહીશું. હવે આપણે જઈએ સીધા આપણા ભાઈના ઘરમાં અને આની પાસે તમે જુઓ, આ જે બારીઓ છે ને બધી ભાઈ લાકડાની નાખેલી છે અને આ છે ને ભાઈ નવું બનાવેલું છે. તો એમાં જઈને આપણે જોવાનું છે અને હવે ને આપણે જઈ અને અંદર જોઈ. તો જુઓ, પહેલાં તો દરવાજો આવી જશે ને આ છે ને ભાઈ પેક કરેલું છે અને આ છે ને એ મકાન ખુલ્લું છે. તો પહેલાં તો અહીંયા બહાર આવી જશે અને આ બારણું આવી જશે અને અંદર જઈને એટલે આવો પહેલાં હોલ આવી જાય છે અને અહીં ક્યાં ફ્રીજ છે, અહીં ક્યાં પાણીવાળું છે અને આ છે ને ભાઈ આખો હોલ છે. અને આ 2 મકાન છે, 2 રૂમ છે. આ રૂમ છે અને આ રૂમ છે. હજી કંઈ લાઇટ બાઇટ એટલું બધું ખાસ કંઈ નાખેલું નથી, પણ છે ને બધું વસ્તુ વ્યવસ્થિત ભાઈ મૂકી દીધેલું છે અત્યારે. અને કંઈ લાઇટ બાઇટની બધું કંઈ કર્યું નથી, કેમ કે અંદર બધું અંદર
હજી શેડા અને વાયરિંગ ફિટ કરવાનું છે ને એટલે ભાઈ બધું અંદર કાંઈ ફિટ કર્યું નથી. પણ આમ જો અહીં કે બધો સામાન છે ને ભાઈ થોડો બધો મૂકી દીધેલો છે. તો હવે જઈ બીજા રૂમમાં અને બીજો રૂમ એવો જ છે પણ અહીં કે બહાર જુઓ તમે આમાં છે ને ભાઈ ગ્લોબ 2 નાખી દીધા છે અને 2 પંખા નાખી દીધેલા છે. અને આ રૂમમાં આપણે જઈ તો આમાં ભાઈ પંખો ને એવું બધું નાખી દીધું છે પણ ગ્લોબ છે ને ભાઈ કાંઈ મૂકેલો નથી. અને એની બાજુ ખાટલા મૂકેલા છે અને એની પાસે બધું વસ્તુ ઝીણી વસ્તુ મૂકેલું છે. ચીડિયા છે અને આની પાસે ને ભાઈ પેટી ને એવું બધું ઝીણી વસ્તુ પડ્યું છે. તો આ નવા ઘરનું છે અને હવે છે ને આપણે ઉપર જવાનું છે. આપણે જે બીજા ભાઈનું ઘર છે ના તો ના જઈને ભાઈ આપણે જઈશું ધાબામાં છે અને આ છે બીજો રૂમ જે મારો મોટો ભાઈ છે ને એનો રૂમ છે. અને અહીં છે ને એની નાનો તો હોલ બનાવેલો છે તમે જોઈ શકો છો. આ છે ને અહીં ફરીશ છે અહીં કબાટ છે અને આ છે ને ઝીણો આમ તો હોલ છે. આ છે ને ભાઈ મકાન છે. આ અંદર રૂમ આપણે ગુજરાતીમાં રૂમ કેવી ને ભાઈ આવો રૂમ છે. અને આમાં ખાલી પ્લાસ્ટર ને એવું જ કરેલું છે. અત્યારે કાંઈ એવો કલર મારેલો નથી. તમે જો વસ્તુ બધું પરફેક્ટ ગોઠવી દીધું. પંખો છે 2 ખાટલા ગોઠવી દીધા છે અને અહીંયા છે ને ભાઈ આવી રીતે મકાન છે. અને હવે છે ને ભાઈ બીજું બહાર જઈને તમને કહું તો વ્યાય છીએ હવે ધાબામાંથી અને તમને મેં મકાન દેખાડી દીધા આપણા મકાન. અને મકાન ટોટલ આપણે 5 છે અને 5 એક ઉપર છે ને 4 નીચે છે. અને જે જો આની માથે પોરવાળા મકાન બનાવવાના છે પણ એ ભાઈ સમય આવે ત્યારે બનાવીશું. અને નીચે છે ને અહીંયા આપણે પતરા મારી દીધા છે ઠેઠ લગન કેમ કે રાંધવા સિંધવાનું હોય ને તો ભાઈ ટાઈમ લાગે. જો અહીં થી માંડીને અહીંયા લગન આ પતરા માંડી રહેશે. અને આની પાસે ફરજો છે આપણો આની પાસે બકરાનું છે. તો આની પાસે પડખે બધા મકાન જ છે. અને આ વિડીયોમાં એટલું જ છે. મળશે એક નવા વિડીયોમાં. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે એક નેક્સ્ટ વિડીયોમાં. તારક બધાને જય માતાજી.